બધાને જીનવરને જીવ જાણે છે. આહા કેટલી વિશાળ દ્રષ્ટિ. તો સમ્યક દ્રષ્ટિ બધાને જીનવર બધાને જીનવરને જીવ જાણે છે. આહા કેટલી વિશાળ દ્રષ્ટિ. તો આમાં વિશાળ દ્રષ્ટિ કહીને શું કહેવામાં? દ્રષ્ટિ કેટલી દ્રવ્ય ઉપર વહી ગઈ છે, કેટલી વિશાળ દ્રષ્ટિ, પર્યાયને ગૌણ કરી નાખી. જીવ તે જીનવર ને જીનવર તે જીવ છે. કેટલી દ્રષ્ટિની વિશાળતા, એટલે યથાર્થ દ્રષ્ટિ કેટલી વિશાળ. દરેક પર્યાયને ગૌણ કરીને એક દ્રવ્ય ઉપર જ જોવે છે. બધાને દ્રવ્ય દ્રષ્ટિથી જ જોવે છે. કેટલી દ્રષ્ટિ વિશાળ. એમ વિશાળ એટલે કેટલી એની વિશાળતા કે જેવો હું એવા જ બધા છે, એમાં કઈ ભેદ દેખતા નથી. એમ વિશાળ દ્રષ્ટિ એની દ્રવ્ય ઉપર છે. જેવું મારું દ્રવ્ય એવું બધાનું દ્રવ્ય છે. એવું બધાનું દ્રવ્ય એટલે કેટલી વિશાળતા છે. કોઈની પર્યાય ઉપર નહીં જોતા દ્રવ્ય ઉપર જોઈ રહ્યા છે. એ કેટલી ઉદાર દ્રષ્ટિ. બધાને દ્રવ્ય દેખે, બધાને સિદ્ધ ભગવાન જેવા જીનવર જેવા દેખે છે. બધાને એમાં કઈ ભેદ દેખતા નથી. દ્રવ્યને જ જોઈ રહ્યા છે. માતાજી પર્યાયથી જોવું એ સંકુચિતપણું છે. દ્રષ્ટિનું સંકુચિતપણું કહેવાય. પર્યાયથી જોવે આ દ્રવ્યની અપેક્ષા એ વાત છે. પર્યાય દ્રવ્યની અપેક્ષા એ વિશાળતા. પર્યાયમાં એને વિવેક કરે તો એ કઈ એની અપેક્ષા સંકુચિતતા એમ નથી. એ તો યથાર્થ જ્ઞાન. એમ તો યથાર્થ જ્ઞાન હોય. પર્યાયમાં એનો વિવેક કરે કે કઈ ભૂમિકા એ ઉભો છે, એમ વિવેક તો કરે. એમ સંકુચિત અજ્ઞાન દશાની અપેક્ષા સંકુચિત. અજ્ઞાન દશામાં હું કેવો, આ કેવો, પોતાનું જરા ગુણ દેખીને પોતાની બડાઈ આવી જાય, બીજું નીચું ઊંચું, એમ અજ્ઞાન દશાની અપેક્ષા. એમ સંકુચિત. બાકી યથાર્થ જ્ઞાન કઈ દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષા એ બધી વિશાળતા. અને પર્યાયમાં જ્ઞાન કરે કઈ ભૂમિકા છે એની અજ્ઞાન દશામાં છે કે સમ્યક દ્રષ્ટિ છે કે ચારિત્ર દશામાં છે કે વિવેક તો કરે. પર્યાયમાં એની ભૂમિકા કેટલી છે એમ વિવેક કરે એટલે કઈ સંકુચિત દ્રષ્ટિ નથી. દ્રવ્ય અને પર્યાય બધી રીતે દ્રવ્ય દ્રષ્ટિથી બધા સિદ્ધ ભગવાન જેવા. પર્યાયમાં એ સંસાર દશામાં છે, સિદ્ધ છે. એમ પર્યાયથી પણ જ્ઞાન કરે. પોતાની એક સમયની પર્યાય જેટલો અનુભવે તો એ દ્રષ્ટિનું સંકુચિત પણ ખરું અને એ હોય તો કઈ રીતે. આમાં જયારે વિશાળ દ્રષ્ટિ કહી કે દ્રવ્યની દ્રષ્ટિ તે વિશાળ દ્રષ્ટિ છે. બધાને પરમાત્મા સ્વરૂપે જોવા એમાં દ્રષ્ટિની વિશાળતા. તો હું શરીર જેટલો છું, હું રાગી છું, હું એક સમયની પર્યાય જેટલો છું, એ બધું પર્યાય દ્રષ્ટિ છે. એ પર્યાય દ્રષ્ટિ તે સંકુચિત પણ કોઈ અપેક્ષા એ લઈ શકાય. એ અજ્ઞાન દશામાં સંકુચિત છે. પર્યાય જેટલું જ પોતાને માને છે. એટલે પર્યાયને ગૌણ નથી કરતો ને દ્રવ્ય ઉપર જોતો નથી. અજ્ઞાનની અપેક્ષા એક પર્યાય માત્ર ને ગ્રહણ કરે છે, એટલે સંકુચિત છે. એટલી પર્યાયને ગ્રહણ કરે. દ્રવ્ય અનંત ગણું છે અને પર્યાય એક સમયની છે, છતાં અજ્ઞાની પર્યાયને જ આત્મા આખો માને છે અને આખું દ્રવ્ય રહી જાય છે. તો એ અપેક્ષા એમ કે સંકુચિત દ્રષ્ટિને વિશાળ છે. એક દ્રવ્યની જે અનંતતા છે એ જોતો નથી અને એક પર્યાય ક્ષણ પૂરતો માને છે. એટલે પોતાને એટલો એક ક્ષણ પૂરતો એવો ક્ષણે ક્ષણે બદલાય એવો માને છે. માટેની દ્રષ્ટિ સંકુચિત છે. પોતાના દ્રવ્યને અનંત શક્તિથી ભરેલો જોતો નથી. માટે એ અપેક્ષા એ વિશાળ દ્રષ્ટિ છે. આમાં બે લઈ લેવું. એક તો પોતાને આ રીતે જો એ પણ વિશાળ દ્રષ્ટિ છે ને, એવી દ્રષ્ટિ પ્રગટ થતા બધા આત્મા પરમાત્મા સ્વરૂપે છે
એવું એના દ્રષ્ટિમાં એવું આવે છે હાજી. એ બહાર જોવા જતું જી નથી હા. પણ પોતાને દ્રવ્ય દેખે એટલે ઈ બધાને દ્રવ્ય દેખે બરાબર. છે જી હા. એના જ્ઞાનમાં બધાને દ્રવ્ય અપેક્ષા એ દેખે છે. જી હા. એક પર્યાય જેટલો પોતાને માને છે એ હાજી. પોતાની સંકુચિત દ્રષ્ટિ બરાબર. એવી રીતે બીજાને જોવે હાજી. છે જી હા. એ પોતાને અનંતતાથી ભરેલો જી. પોતાને જોતો જી નથી જી. એ તો એની દ્રષ્ટિ વિશાળ અને નિર્મળ થઈ જાય છે. બરાબર બરાબર. પોતાને અનંત રૂપે જુઓ એ દ્રષ્ટિની વિશાળતા છે. વિશાળતા છે. અનંત એટલે આમ ભેદ પાડીને જોતો નથી પોતાની અનંત શક્તિથી ભરેલો હું છું બહુ એમ. સરસ. જી. એક પર્યાય પૂરતો નથી પણ અનંત અનંત શાશ્વત અનંત શક્તિઓથી ભરેલો છું. બરાબર. બહુ સુંદર વાત છે. અભેદપણે જોવે છે આવી રીતે. અભેદપણે જોવે છે.